નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબેના આતિથ્ય સત્કાર માટે આતુર બન્યું દિલ્હી અને વારાણસી। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન સંભવ બને તેવા કરાર બાદ શિન્ઝો એબે ગંગા આરતીનો પાવન લાભ લેવા જશે વારાણસી। ડુંગળી ઉગાડતા ખેડૂતોને લાભ માટે લઘુત્તમ નિકાસ મૂલ્યમાં પ્રતિ ટન $300નો ઘટાડો કરતી મોદી સરકાર, છતાં ઘરઆંગણે ડુંગળી મોંઘી બને નહીં તેનું ધ્યાન રાખશે વાણિજ્ય મંત્રાલય। દાંતીવાડા કૃષિ મહાવિદ્યાલયના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા રાજ્યપાલ। ખેતીવાડી અને પશુપાલન વિશેની વૈજ્ઞાનિક સમજણ ઓછું ભણેલા ખેડૂત સુધી પહોંચાડવા તેમણે કર્યો આગ્રહ। યુવા પેઢીમાં લોકપ્રિય સિતારા એવા રણવીર કપૂર તથા દીપિકા પાદુકોણ બન્યા ગુજરાતના અતિથિ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળી ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયા હોવાની આપી કેફિયત। અમદાવાદના મંજુલાબેન વાઘેલા બન્યા મહિલા શક્તિકરણના ઉત્કૃષ્ટ ઉદાહરણ। કચરો ઉપાડવાથી થતી ₹5ની દૈનિક આવકને અતિક્રમીને વાર્ષિક ₹1 કરોડ ટર્નઓવર વાળી મંડળીના બન્યા વડા। 400 મહિલાઓને આપી રહ્યા છે રોજગારી। સમાચાર વિગતવાર જોઈએ। જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે આજે 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે। આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે 98,000 કરોડ રૂપિયાના કરાર સાથે અનેક અન્ય સમજૂતીઓ પણ થઈ શકે છે। ભારત જાપાન વચ્ચે 9મી વાર્ષિક શિખર બેઠક શનિવારે થશે, જેમાં બંને દેશોના પ્રધાનમંત્રી પાછલા 1 વર્ષમાં ખાસ કરીને વેપાર અને રોકાણ ક્ષેત્રે લેવાયેલા દ્વિપક્ષીય નિર્ણયો ઉપર પ્રગતિની ચર્ચા કરશે। આ બાદ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે વારાણસીની મુલાકાત લેશે અને ત્યાંના પ્રસિદ્ધ દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતીનો લાભો લેશે। મોદી સરકારે ડુંગળીના લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન $700થી ઘટાડી $400 કરવાનો નિર્ણય લેતા ખેડૂતોને ફાયદો થશે। વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામણે ટ્વીટ વડે આ માહિતી આપતા કહ્યું હતું કે નિકાસ વૃદ્ધિ માટે નિર્ણય લેવાની આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી તથા કૃષિમંત્રી રાધામોહનસિંહ હાજર હતા। ડુંગળીની નિકાસ વધારે તેવા આ પગલાથી ઘર આંગણે તેના ભાવ વધી ન જાય તેનું ધ્યાન રાખવા દર 2 અઠવાડિયે સમીક્ષા કરતા રહેવાનું પણ વાણિજ્ય મંત્રાલયે નક્કી કર્યું છે। પોતાની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના પ્રમોશન અર્થે અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। અમદાવાદમાં રંગારંગ કાર્યક્રમ અગાઉ તેમણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ બંને ફિલ્મી સિતારાઓને તેમની ફિલ્મની સફળતાની શુભકામના પાઠવી હતી। મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ બંને સિતારાઓ સાથે હળવો સંવાદ કર્યો હતો, જેમાં બંનેએ પોતે ગુજરાતની પ્રગતિ નિહાળી પ્રભાવિત થયા હોવાની કેફિયત આપી હતી। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને 11મો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો। આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે 27 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। વિદ્યાર્થીની કાપડી આરતીબેન તથા પટેલ મયુરીબેનને 5 ગોલ્ડ મેડલ્સ એનાયત થયા હતા। પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યપાલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે મેળવેલા જ્ઞાન અને આવડતનો ઉપયોગ સમાજની સુખાકારી અને દેશના વિકાસમાં કરવામાં અપીલ કરી હતી। ખેડૂતો અને પશુપાલકો સુધી જ્ઞાન પહોંચાડવાની પણ તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી। દર્શક મિત્રો, સંસદની આજની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ। उन्होंने आग्रह किया है और लेटर भी आया है कि सोमवार को 11 बजे राज्यसभा में और 2 बजे लोकसभा में उनका पूरा स्टेटमेंट, जिस पर आप भाग भी ले सकते हैं, दे नहीं वो वी आर ऑल किसके On a different issue, I had given an adjournment motion which you have. आपने भी जो दी थी, एक बार वैसे भी यहाँ उठा दिया गया था 0 में, मगर इसलिए मैंने कहा कोई अदर मोड पे उठा सकते हो, उसके लिए एडजॉर्नमेंट मोशन की आवश्यकता नहीं। ये मैंने निर्णय तो दे दिया। पोलावरम के लिए आपने दिया, मैंने इश्यू पढ़े नहीं। आई नो, The whole state is agitated. लेकिन एक बार मैंने उठाने के लिए दिया था, दूसरी बार आप और किसी हल्ला गुल्ला में जाओ।
आई कैन We are expecting an answer from the government. वो बात मैं ऐसे नहीं कह सकती, मगर अभी मैंने मेरा कॉलिंग अटेंशन नोटिस भी आपके पास पड़ा हुआ है, आज भी 0 आवर में लगा है, मालूम नहीं। प्लीज वो बात अलग अलग, मैं उसके लिए मना किसी को नहीं किया है। एडजॉर्नमेंट मोशन की बात करी, बाकी सब बातें मैं क्वेश्चन आवर के बाद जरूर सबकी सुनूंगी। हम खड़गे जी ऐसा मत करो, रोज रोज। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ભારતીબેન તડવી મોરબી જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં ગઈકાલે મુલાકાતના બીજા દિવસે તેમણે જિલ્લાના ટંકારા તાલુકાની મુલાકાત લીધી હતી. પ્રથમ વીરપરના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને અપાતી ખાદ્ય સામગ્રી, કેન્દ્રની સ્વચ્છતા તેમજ સંચાલકોના વહીવટની માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની પણ તેમણે મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્ય સરકારે નવસારીના અર્બન વિસ્તાર માટે નોડાની જાહેરાત કરી છે. અર્બન ડેવલપમેન્ટની આ જાહેરાતથી નવસારી તાલુકાના 39 અને જલાલપુર તાલુકાના 68 જેટલા ગામોને સમાવી નવસારીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિકાસમાં 4 ચાંદ લાગી જશે. સુરત શહેરના આસપાસના ગામોનો જે રીતે વિકાસ થયો છે તેમ હવે નવસારીના ગામોની કાયાપલટ પણ થશે. નોડાને કારણે રસ્તા, રિંગ રોડ, રિવરફ્રન્ટ, અન્ય જાહેર માર્ગો, નવા બાંધકામો સાથે પાણીની સામૂહિક યોજના વગેરેનું કામ ઝડપભેર થશે. ત્યારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ જાહેરાતથી શહેરી અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. નવસારી જિલ્લામાં 2 તાલુકા એટલે નવસારી તાલુકો અને જલાલપુર તાલુકો. નવસારી તાલુકામાં અરાઉન્ડ 39 ગામ અને જલાલપુરમાં 58 ગામ અને સાથે નવસારી નગરપાલિકા વિસ્તાર અને વિજલપુર નગરપાલિકા વિસ્તાર, એ બધું મળીને નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અરાઉન્ડ 600 થી 700 કિલોમીટરના વિસ્તાર તરીકે એ જાહેરાત થયેલી છે. ગુજરાત સરકારે જે નોડાની જાહેરાત કરી એ એક આવકારદાયક છે. એનાથી નવસારી અને જલાલપુર તાલુકાના જે ગામડાઓ છે એનો ખૂબ વિકાસ થશે. જો એ પેપર પણ નહીં રહે અને એનો વિકાસ થાય અને એનો લાભ ગરીબો સુધી અને ખેડૂતો સુધી પહોંચે તો તે આવકારી પણ રહેશે. મહિલા શક્તિકરણના આમ તો ઘણા દાખલાઓ સમાજમાં જોવા મળે છે, પરંતુ આ એવી મહિલાની વાત છે જે મહિલા અન્ય મહિલાઓ અને પુરુષોને સશક્ત કરવાની ભૂમિકા નિભાવી રહી છે. જોઈએ એક રિપોર્ટ. અમદાવાદમાં મંજુલા વાઘેલા સફાઈ અને સ્વચ્છતાની કામગીરી માટે સહકારી સંસ્થા ચલાવે છે. 35 વર્ષ પહેલા મંજુલા વાઘેલા અમદાવાદની શેરીઓમાંથી કચરો ઉપાડતા હતા. આવક હતી રોજની માત્ર 5 રૂપિયા. તેઓ સેવા સંસ્થા સાથે જોડાયા અને આજે સૌંદર્ય સફાઈ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળીના વડા છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂપિયા 1 કરોડ હાંસલ કરી મંજુલાબેને જાણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. 1981 આ મંડળી રજીસ્ટ્રેશન કરાવી. રજીસ્ટ્રેશન કરવાથી અમને બહુ જ તકલીફ પડી. એ લોકો એવું કહેતા હતા કે રજીસ્ટ્રેશન કરવામાં કે તમે શું આમ ઉત્પાદન કરશો, શું વેચશો તમે ઉત્પાદન કરીને. એટલે આ રજીસ્ટર મંડળી રજીસ્ટ્રેશન થાય નહીં. એમ કરતાં કરતાં અમને 5 વર્ષ લાગી ગયા. 5 વર્ષ પછી અમને આ મંડળીનો રજીસ્ટ્રેશન નંબર આપ્યો અને રજીસ્ટ્રેશન કરી. જ્યારે મંડળી રજીસ્ટ્રેશન થઈ તો ધીમે ધીમે પછી અમારી મંડળીનું બહાર પડી અને બધા આવા નવા ઓફિસોમાં, કોમ્પ્લેક્સોમાં, સોસાયટીઓમાં, સ્કૂલોમાં કામ મળતા ગયા. મારો પોતાનો વિકાસ થયો, મારી મંડળીનો વિકાસ થયો, મારી બહેનોનો પણ વિકાસ થયો. મંજુલાબહેને સોસાયટીના સફાઈ કામ અને હાઉસકીપિંગની કામગીરીનો આરંભ 40 મહિલાઓ સાથે કર્યો હતો. મંજુલાબહેન આજે 45 જેટલા કોર્પોરેટ સંસ્થાનોમાં સ્વચ્છતા અને હાઉસકીપિંગની કામગીરી કરે છે. એક સહકારી મંડળીના રૂપમાં શરૂ થયેલી સંસ્થાની તેમણે 5 વર્ષમાં જ નોંધણી કરાવી દીધી હતી. મંડળી સાથે સંકળાયેલી મહિલાઓને આજે તેઓ રાહ ચીંધી રહ્યા છે. એટલે પહેલા હું છે ને માણેકબાગ સોસાયટીમાં રોડ વાળવા જતી હતી. પછી હું ગ્રેજ્યુએટ થયેલી હતી અને મને ફાવી ગયું એટલે હું એકાઉન્ટ લખતી થઈ ગઈ. અત્યારે પણ હું એકાઉન્ટ લખું છું અને મારા છોકરાઓને બાળકોને હું સારી રીતે ભણાવી શકી. મારું પોતાનું મકાન પણ છે અને મારો સમાજમાં પણ મારો સારો એવું માન મળ્યું મને. મંડળીમાં જોડાયા પછી મારામાં એટલો બદલાવ આવ્યો કે પહેલા હું ઘર કામ કરતી, કોઈ જગ્યા પર બહાર નીકળતા વખતે પહેલા મને 10 વખત વિચાર થતો, કારણ કે હું ગામડાની હતી અને હું થોડી પગભર થઈ એટલે હું મારા બાળકોને સારી રીતે શિક્ષણ બી આપી શકું છું, સારી રીતે મારું ઘર બી ચલાવી શકું છું. આજે જીવનના 60 વર્ષના મુકામ પર પહોંચેલા મંજુલાબહેને પાછું વાળીને ક્યારેય જોયું નથી. કદાચ ભણેલા પણ નથી, પરંતુ
બર્ન યોર બ્રિજીસ જેવા જીવન મંત્રને તેમણે સાર્થક કરી બતાવ્યો છે. જતીન ભટ્ટ સાથે પ્રીતિ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય શહેર એવા સેલવાસનો સમાવેશ 100 સ્માર્ટ સિટીમાં કરવામાં આવ્યો છે. આ મહત્વના પ્રોજેક્ટમાં શહેરીજનો ભાગ લઈ શકે તે માટે વહીવટીકર્તા આશીષ કુંદ્રાની અધ્યક્ષતામાં ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસ વહીવટીતંત્ર તથા સેલવાસ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ટોક શોમાં સ્માર્ટ સિટીના પડકારો, તૈયારીઓ, આયોજનો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે સાથે શહેરીજનોને આવરી લેતા વિવિધ આયોજનો અને સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસની આધુનિક કાયાપલટ માટેનું પ્રાથમિક આયોજન પણ શરૂ થઈ જતા લોકોમાં આનંદ છવાયો છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા GIRTના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદના 4 ઝોનના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલના બાળકો માટે વાર્ષિક રમતોત્સવ 2015નું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ શાળાના 576 જેટલા બાળકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ગોળા ફેંક, ખોખો, કબડ્ડી, યોગા, દોડ, લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાનાર ખેલ મહાકુંભમાં ભાગ લેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે બાળકોને ભણતરની સાથે ખેલદિલની ભાવના જાગે તથા રમતગમતમાં રસ વધે તે હેતુસર દર વર્ષે આવા પ્રકારના રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર્શક મિત્રો, હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં. મુંબઈના 26/11 ત્રાસવાદી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીને મુંબઈની કોર્ટે કેટલીક શરતો સાથે બનાવ્યો તાજનો સાક્ષી. આગામી વર્ષે 8મી ફેબ્રુઆરીએ પાકિસ્તાની મૂળનો અમેરિકી નાગરિક હેડલી તાજના સાક્ષી તરીકે આપશે જુબાની. 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેતા સલમાન ખાનને કર્યા નિર્દોષ જાહેર. સલમાન પર લાગેલા તમામ આરોપો પુરાવાને અભાવે ફગાવ્યા. અગાઉ ગત મે મહિનામાં નીચલી અદાલતે સલમાનને દોષિત ઠેરવી સંભળાવી હતી 5 વર્ષની સજા. મહારાષ્ટ્રથી રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચેલા કદાવર નેતા શરદરાવ પવારના અમૃત મહોત્સવની દિલ્હી ખાતે કરાઈ ઉજવણી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી માંડી રાજકારણના તમામ દિગ્ગજ એક મંચ ઉપર રહ્યા હાજર. આ પ્રસંગે શરદ પવારની આત્મકથાનું પણ કરાયું વિમોચન. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત. તેમની સરકાર વસ્તુ સેવા કરની પૂરેપૂરી તરફેણમાં હોવાનું જણાવતા નીતિશ કુમાર. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર વ્યક્ત કરી ચિંતા. ચીફ જસ્ટિસ TS ઠાકુરે સ્થિતિને ગણાવી ગંભીર. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છબી ખરડાતી હોવાનું જણાવ્યું. દિલ્હી સરકારને 15મી ડિસેમ્બરે સૂચનો લઈ આવવા જણાવતી કોર્ટ. પવિત્ર નદી ગંગાના ઉદ્ગમ સ્થળ ગૌમુખથી હરિદ્વાર વચ્ચેના વહેણ પ્રદેશમાં પ્લાસ્ટિકનો કચરો ગંગામાં ફેંકવા ઉપર ગ્રીન ટ્રિબ્યુનલે મૂક્યો પ્રતિબંધ. 1 ફેબ્રુઆરી 2016થી થશે અમલ. કસૂરવાર ઠરનાર હોટલ, ધર્મશાળા તથા આશ્રમને ચૂકવવો પડશે ભારે દંડ. જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ પ્રતિબંધને આવકાર્યો. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી આજથી 3 દિવસીય તઝાકિસ્તાનના પ્રવાસે. દરમિયાન $10 અબજ ખર્ચે તૈયાર થયેલી તાપી ગેસ પાઇપલાઇન પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે ઉર્જાનો મહત્વનો સ્ત્રોત બની શકે છે આ પરિયોજના. જળવાયુ પરિવર્તન મુદ્દે પેરિસમાં ચાલી રહેલા સંમેલનનો આજે અંતિમ દિવસ. અંતિમ તબક્કામાં ભારતે ઉઠાવેલા મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે તેવી આશા વ્યક્ત કરતું ભારત. દુબઈમાં ચાલી રહેલી BWF વિશ્વ સુપર સિરીઝ ફાઇનલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારતીય ખેલાડી સાયના નેહવાલે હાંસલ કરી પહેલી જીત. વિશ્વના નંબર 1 ખેલાડી કેરોલિન મારિનને આપ્યો પરાજય. પુરુષ સિંગલ્સમાં ભારતના કે શ્રીકાંતને મળ્યો સતત બીજો પરાજય. ગ્રુપ બીની બીજી મેચમાં શ્રીકાંતને ડેનમાર્કના વિક્ટર એલેક્સે સામે આપી હાર. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.